પંચમહાલના મોરવા હડફના સભ્યો અને સરપંચોએ તાલુકા પંચાયતની અનામત બેઠક ફાળવણી મુદ્દે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। આગેવાનો ગોધરા સ્થિત જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણીમાં બક્ષીપંચ વર્ગને અન્યાય થયો છે। 27% અનામત હોવા છતાં મોરવા હડફ તાલુકામાં યોગ્ય ફાળવણી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો। ખાસ કરીને બામણા સીટને પુનર્સ્થાપિત કરવા અને રસુલપુર કસનપુર ગામોના વિભાજન મુદ્દે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી। જે અમારું 27% રિઝર્વેશન છે એ ખરેખર જિલ્લામાં એક સરખી રીતે એને લાભ મળવો જોઈએ। એને બદલે જ્યારે મોરવા તાલુકામાં વસ્તીને જોડે અમને બક્ષીપંચને અન્યાય થયો છે અને બીજી બધી ઘણી બાબતોએ અન્યાય થયો છે। જિલ્લાની અંદર જે 27% અનામત અમારી બક્ષીપંચની સીટો મળવાપાત્ર છે એમાં માત્ર 8 સીટો બક્ષીપંચની ફાળી છે, 2 સીટો હજુ એમાં ઓછી પડે છે। ત્યારે ગોધરાની અંદર 27% મુજબ પૂરેપૂરી સીટો ગોધરાને મળેલી છે। 10 કિલોમીટરના એરિયાની અંદર વહેંચી નાખ્યો છે અને મોરવાના વિકાસ આવનાર સમયમાં વૃદ્ધાય એ માટેનું સુનિયોજન સરકારશ્રીએ કર્યું હોય કે સરકારશ્રીના અધિકારીઓ કર્યું હોય એને તાત્કાલિક ધોરણે સરકાર વિચારે।